જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હમણાં ઘણો ટાઈમથી તો કઈ ડેલી વ્લોગ આવતા નહોતા, કારણ કે ફ્રી જ નહોતા, બધું કામ ને ઘરનું હાલતું હતું, એટલે કઈ વિડીયો બનાવવાનો કઈ ટાઈમ હતો જ નહીં. હવે ફ્રી થઈ ગયા છે એટલે હવે ડેલી વ્લોગ આવવાનું ચાલુ થઈ જશે. કાલે હું ગોંડલ ગઈ હતી તો મારે જે જોતી હતી એ વસ્તુ મળી નહીં, કારણ કે અત્યારે રમઝાન મહિનો ચાલે છે તો 7 વાગે દુકાનો બંધ થઈ જાય. મને એવું કઈ યાદ રહ્યું નહીં ને હું ગઈ પાણી ને બધું ભરીને 6:30 નીકળી હતી ઘરેથી ને પછી કેટલી ઘડી બહાર ઊભી, પછી રિક્ષા મળી તો હું ત્યાં પહોંચી તો મોડું થઈ ગયું, એટલે જોતી તે વસ્તુ મળી નહીં. ખાલી કુંડું ને આપણને એવું મળ્યું તો એ તો તમે આગળના બ્લોગમાં જોયું તો તમને બતાવ્યું હતું કાલે જ. ને પછી જો હું આજે ગોંડલ ગઈ હતી તો મેં કીધું હવે કુંડું તો લઈ લીધું છે તો ઝાડ તો લેવું જ પડે, તો હું મેં કીધું જયું આવ્યા હતા બપોરે જમવા તો એના ભેગી ગઈ હતી. જયું કે ચાલતા જોતો એ લઈ લઈને પાછી રિક્ષામાં આવતી રહી છે. મેં કીધું વાંધો નહીં. તો પછી અમે બે જમીને પછી ગયા હતા. ક્યારે કહું 3 વાગી ગયા હતા ત્યારે ગયા હતા. પાછો 4:30 નહીં પણ 4 જેવો ટાઈમ થયો તો હું આવી ગઈ હતી. ખાલી 2 જ વસ્તુ લેવાની હતી એટલે કઈ એટલી બધી વાર લાગી નહીં. જોતી હતી જે દુકાને ત્યાંથી મળી ગઈ, કારણ તો હું કેટલી દુકાને રેખડી પણ મને કે જે હતી તે વસ્તુ મળી નહીં. એટલે ફિલ્ટરનું કવર ને લેવું હતું એ પણ બધું આવી ગયું છે. જો સરસ મજાનું ઝાડું લઈ આવી છું. હવે મમ્મી આવે પછી આને વાવી દઈએ. હું તો નહીં વાવું, મમ્મી વાવી દેશે ને. જોઈએ ડુંગળી લઈ આવી, પીરી પતી હતી, સરસ મજાની ડુંગળી હતી તો મેં લઈ લીધી. ઓલી ડુંગળી હોય લાલ પણ એ તીખી હોય, ખાવાની એવી કઈ મજા આવે નહીં. આ હતી તો મેં લઈ લીધી છે. કેટલી 8 કિલો છે એટલી લઈ લીધી. પાછી આવી ડુંગળી મળતી નથી, ઓલી તીખી મળે એ કઈ ભાવે નહીં. આ તો ડુંગળી એમને ખાવી હોય તો પણ મજા આવે. અને જો ફિલ્ટરનું કવર પણ લઈ લીધું, જોઈ લો, અને રાખી દીધું છે. ઓલું તૂટી ગયું હતું તો એ કાઢી નાખ્યું અને પછી હું ગોડલ ગઈ હતી તો બીજું જ લઈ આવી. હવે બધા છોડને પાણી પીવડાવવું છે. હવે ડોલ ભરવી જશે ને પછી ઉપર પાણી બધાને પીવડાવી દઈશ, કારણ કે અહીંયા જો મેં ટીપણું રાખતા હતા એ ટીપણું પણ મેં મૂકી દીધું છે, કારણ કે ઉપર મોટો ટાંકો છે તો પછી ટીપણાની એવી કઈ જરૂર હોય નહીં. હું આખો દિવસ એકલી જ હોય, 1000 લીટરનો ઉપર ટાંકો છે તો એટલો બધો તો હું કઈ વાપરી નાખું નહીં. એટલે ટીપણું સરસ મજાનું ટીપણું ધોઈ અને મૂકી દીધું છે. હવે ડોલ પેલા ભરી દઉં પછી બધા છોડને પાણી પીવડાવી દઉં. પછી એટલું બધું પાણી કઈ જોઈએ નહીં એટલે મેં ટીપણું મૂકી દીધું છે. જો પાણી આવી ગયું તો મોટર તો મેં ચાલુ કરી દીધી છે. ઉપર ટાંકો એ ભરાઈ ગયો છે, ટાંકો છલી નીચે આવતો રહ્યો છે. ભરાઈ ગયું છે પાણી તો હવે છોડને બધાને પાણી પીવડાવી દઉં ને પછી બનાવી નાખું રસોઈ. હવે તો ઉનાળો આવી ગયો છે એટલે કઈ અંધારું થતું નથી. તો 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે તો કેટલું બધું અજવાળું છે. તો ચાલો હવે હું બધું ડોલ ભરી અને પછી બધા છોડને પાણી પીવડાવી દઉં. બહાર પણ પીવડાવવા જાવ છે. ચટોડી છે આમાં કાંટા નાખ્યા છે તો સરસ મજાની થઈ ગઈ છે. તો આપણે પાણી પીવડાવીએ, થોડોક ટાઈમ ધ્યાન રાખીએ તો સરસ મજાની થઈ જાય. અને પછી બનાવી છે રસોઈ. આજે તો રસોઈમાં બનાવું છે બટેટાની પતરીનું શાક અને ખીચડી, અને જયું માટે રોટલી બનાવી નાખીશ. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. જો સરસ મજાનું બટેટાની પતરીનું શાક બનાવી નાખ્યું, અહીંયા ખીચડી, અને અહીંયા જો વેફર ને બધું તળી લીધું છે, અને અહીંયા રોટલી. જયા મમ્મી છાશ પીશે, ફેવરિટ બધાની છાશ. કા જો રાહ જોઈને બધા બેહી ગયા ક્યારે ખાવાનું દઈ. જા ડુંગળી અને કેરી વાવું છું પણ સવારે કામ અત્યારે સવારે ધૂળ હોય તો એ વવાય. કા ભાઈ વેફર નો કરી હાલો બધાય જમીને ઓલે એક લાઈ કેરી આ બાજુ સુધારના. હા લાય. કા હું લઈ આવીશું. તો તમારે લઈ આવે ને કેરી ગયા તા. હા જમી લઈ યાર. ચા કેરી સુધારી જો, આ ડુંગળી ટીકો મારીને કરી જો સુધારીને સરીથી ની માંથી માર એવી નથી ખાવી. ચા બટેટાની પતરીનું શાક, ખીચડી, રોટલી થાળી રેડી થઈ ગઈ. અને ચા ચોખાની પરફેક્ટ પાપડ. કેરી મજા આવે. ખાખડી બહુ આવી છે, મોંઘી બહુ છે.
ચટણી મસ્ત થાય. ચટણી મસ્ત થાય. પછી બનાવીશું આજે કઈક આમ થોડીક ખાઈ ઓલી એટલે કા હાલો બધા વારું પાણી કરવા કા ઠંડી ઠંડી સાઈસ ને જો આવું બધું બનાવ્યું. હાલો હવે હવે જમી લઈએ હાલો. ખાઈ પીને નવરા થયા ને તો જઈને કે મને ગુલ્ફી લે મારે ગુલ્ફી ખાવી છે. બહુ મસ્ત ગુલ્ફી આવે છે. આ કઈ કહેવાય હે મોવૈયાની જો આ પ્રખ્યાત મોવૈયાની ગુલ્ફી અમે લઈ આવ્યા છે. તમે કોણે કોણે ખાધી કોમેન્ટ કરજો કા અને આ સિંગ લઈ આવ્યો જો સિંગ ને ગુલ્ફી એ કે મારે ગુલ્ફી ખાવી નથી તમારે મારે સિંગ ખાવી તો કે તું તારા સિંગ લે ને અમારા હાટુ મોવૈયાની ગુલ્ફી લે. મોવૈયાની ગુલ્ફી જેને જેને ખાધી હોય ને એ કોમેન્ટ કરજો કેવી આવે. બહુ મસ્ત ઓગરાય ને આવું ખાવાની બહુ મજા આવે. ઓલી આપણે બીજી ગુલ્ફી આપણે ખાતા હોય ને તો ઓગળી જ ગઈ હોય મજા જ આવે આપણને ખાવાની. હાલો બધા ગુલ્ફી ખાવા હા. ચા નથી ખાવી ગુલ્ફી ખાવી બધા આવી જાવ અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં.